1, 2, 3 સ્ટાર્ટ. બસ અહીંયા જ રોકાઈ બુડબુડી થાય. ઇન્ચાર્જ સ્પોર્ટ્સ મેનેજર અજય ભીગુસાણી. 6 થી 9 જેન્ટ્સનો ટાઈમ છે, 9 થી 10 લેડીઝ ટાઈમ છે. સવારના ભાગમાં 10 વાગ્યા સુધીમાં ઓછામાં ઓછા 500-550 મેમ્બરોએ ભાગ લીધેલ. સાંજે 4 થી 6નો ટાઈમ છે, જે જેન્ટ્સ અને નાની નાની છોકરીઓ અને બેબી પૂલની પણ અહીંયા વ્યવસ્થા છે. એમાં 5 વર્ષના બાળકો માટે છે અને એને થોડોક ટાઈમ એમાં રાખે અને પછી જેમ પાણીની બીક ઓછી થતી જાય તેમ તેમ અમારા કોચ દ્વારા તેઓને 4 ફૂટ 5 ફૂટ એ રીતના સ્વિમિંગ શીખવાડવામાં આવે છે. સાંજે 4 થી રાતના 8 વાગ્યા સુધી 6 થી 8 લેડીઝ બેચ છે. આજે ઓછામાં ઓછા મારા ખ્યાલ પ્રમાણે 300 જેવા તો હશે જ અને ધીમે ધીમે આ સંખ્યા વધતી જશે. ઓછામાં ઓછા 1000 પ્લસ 1200 સુધી પહોંચી જશે. વેકેશનનો માહોલ છે એને હિસાબે પણ બાળકોને પણ મજા આવે અને બાળકોની સંખ્યા પણ અહીંયા વધતી જશે. અમુક બેચ એવા થશે કે અમારે બંધ કરવા પડશે કારણ કે ઓવર થઈ જાય એટલે. અને પાણીની કસરત બહુ સરસ છે છોકરાઓ માટે, એને હિસાબે ક્રેઝ વધારે છે અત્યારે સ્વિમિંગનો. મારું નામ કલ્પ ચુડાસમા છે. હું જેએમસી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં સ્વિમિંગ કોચના હોદ્દા ઉપર છું. અત્યારે ઉનાળાના સમયમાં લોકો વધારે સ્વિમિંગ શીખવા આવે છે. 4 થી 5ના સમયમાં વધુ તડકો હોવાને કારણે અત્યારે એ બેચમાં સંખ્યા ફૂલ છે. અત્યારે બેબી પુલ, મોટો પુલ એવી રીતે 2 પુલની વ્યવસ્થા કરવામાં આવી છે. મોટા પુલમાં 4 ફૂટથી ઉપરના વિદ્યાર્થીઓને શિક્ષિત કરવામાં આવે છે અને નાના પુલમાં 2.5 ફૂટથી 3 ફૂટ સુધીની વ્યવસ્થા કરવામાં આવી છે. સ્વિમિંગ એ સ્પોર્ટ્સની સૌથી વધારે કોમ્પિટિશન છે. તેમાં સૌથી વધારે અને ટફેસ્ટ કોમ્પિટિશન હોય તો સ્વિમિંગની કોમ્પિટિશન છે. એટલે જે લોકોને સ્વિમિંગ નથી આવડતું તેમને સ્વિમિંગ શીખવાડવામાં આવે છે અને તેના પર પૂરતું ધ્યાન આપવામાં આવે છે. તેને કાંઈ ઈજા ન થાય તેના માટે પણ પૂરી વ્યવસ્થા કરવામાં આવી છે. ચીટિંગ કરવાનું